જય શ્રી રામ, શ્રી જય વીર મેહુર દાદા. હવે આજે આપણે જોઈશું જીકે આઈક્યુ જનરલ નોલેજ ધોરણ 10 કોમ્પિટિશન સામાન્ય જ્ઞાન બુદ્ધિ ચાતુર્ય કસોટી 46મી કસોટી છે. હવે ધોરણ 5ની બુક આપણે જોઈશું, જેમાં આ બુક્સ જે સભ્યો સુધી પહોંચી ન હોય તે જીકે આઈક્યુની પરીક્ષામાં નામ નોંધાવેલા હોય એમના માટે બનાવવામાં આવેલી છે કે ડાયરેક્ટ હવે કુરિયર દ્વારા થોડું લેટ થાય એવું હોય તો આમાંથી એ વિદ્યાર્થીઓ વાંચી શકે. જે આપ જોઈ શકો છો, વિકાસ વર્તુળ ટ્રસ્ટ આયોજિત સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી જીકે આઈક્યુ ધોરણ 5 થી 12 તથા કોલેજ માટે બાળકોમાં સ્પર્ધાત્મક અભિગમ ખીલવવાનું અનોખું અભિયાન જે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ચલાવે છે. જેમાં આપણે બુક્સ છે આવડ્યા ધોરણ 5ની છે. સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, બુદ્ધિ ચાતુર્ય, ભાષા, ગણિત. એમાં આયોજક છે આ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, પોસ્ટ બોક્સ નંબર 1, ભાવનગર 364001. જેની વેબસાઇટ છે www.vikasvartul.org, જે તમે લોગો પણ જોઈ શકો છો. આ બુકની કિંમત 60 રૂપિયા છે જો આપણે માર્કેટમાં ખરીદવા જઈએ તો. હવે જો તમે આ જોઈ શકો છો કે સામાન્ય જ્ઞાનનું પ્રથમ પેજ છે. તમે જોઈ શકો છો પ્રથમ પેજ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે, જેમાં પ્રશ્નની નીચે 4 વિકલ્પો છે, ABCD એ મુજબ એવી જ રીતે દરેકમાં. હવે આ બુક્સ જે વિદ્યાર્થીઓ પાસે નથી પહોંચી તે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબના માધ્યમથી પહોંચી જાય. પાના નંબર 6 અને 7. હવે આમાં પાછળ તમે પ્રશ્નના ઉત્તર પણ જોઈ શકશો. આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે. પેજ નંબર 8 અને 9 ઉપર મળીને 88 પ્રશ્નો આવેલા છે. પેજ નંબર 10 સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટીનું, જેમાં 89 થી 101 પ્રશ્ન છે. હવે આ તમે સામાન્ય જ્ઞાનવાળું ચેપ્ટર પૂરું થાય છે. એમાં તમે નીચે જવાબો પણ જોઈ શકો છો. જો તમારે આ જવાબોને અલગથી વિડીયોમાં સાથે સાથે જોવું હોય તો તમે આનું સ્ક્રીનશોટ પાડીને આગળ પણ લઈ શકો છો કે પ્રશ્નની સામે તમે પાકા કરી શકો છો. હવે આ બીજું ચેપ્ટર સમજ્યું છે કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. આ બુક છે ધોરણ 5 સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી માટે, અને એમાં છે આ બીજું ચેપ્ટર કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ.
એપ્ટિટ્યૂડ ચેપ્ટર પણ અહીંયા 52 પ્રશ્નો સાથે પૂરું થયું છે. હવે એમાં તમે નીચે જોઈ પણ શકો છો કે પ્રશ્નના જવાબ પણ આપેલ છે. આ જોઈ શકો છો તમે જવાબ આપેલા છે. હવે ચાલુ થાય છે બુદ્ધિ ચાતુર્ય. બુદ્ધિ ચાતુર્યમાં એ મુજબના પ્રશ્નો છે કે નીચે આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેમાં એક પ્રશ્ન આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઘઉં, ડાંગર, શેરડી અને મકાઈ, એમાંથી અલગ પડતો કયો વિકલ્પ છે એ જોવાનું છે. પ્રશ્ન નંબર 17 છે, એનો જવાબ તમે અહીંયા આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 17 સી છે જવાબમાં, મતલબ કે શેરડી, ઘઉં, ડાંગર ને મકાઈ એ આપણો અલગ પડતો વિકલ્પ છે. આપણે પહોંચી ગયા છીએ 25માં. એની આન્સર કી આપેલી છે 29મા પાના પર. જરાક પ્રશ્ન વંચાય એવું લખી છે. પ્રશ્ન માટે તકલીફ રહેશે, ફક્ત નોટબુક એક વંચાય છે. ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષામાં પહેલું ચેપ્ટર છે સમાનાર્થી શબ્દ. પછી બીજું ચેપ્ટર છે વિરુદ્ધાર્થી શબ્દ ગુજરાતી ભાષા. પછી ત્રીજું ચેપ્ટર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. છે રૂઢિપ્રયોગનો અર્થ. પછી આગળ છે 46 નંબરથી ખાલી જગ્યાઓ શરૂ થાય છે. પછી 59
59 નંબરથી સાચી જોડણી. પછી 71 નંબરથી યોગ્ય ક્રમમાં ગોઠવેલ શબ્દો ધરાવતું વાક્ય. અલગ અલગ પ્રશ્નો છે અને 35મા પાના પર ગુજરાતી ભાષાની આન્સર કી છે. પછી ચાલુ થાય છે ઇંગ્લિશ. ઇંગ્લિશમાં 49 નંબરથી ચાલુ થાય છે કરેક્ટ સ્પેલિંગ. ચૂઝ કરેક્ટ સ્પેલિંગ. 39 પહોંચી ગયા છીએ આપણે. 40મા પાની છે એમની આન્સર કી ઇંગ્લિશ માટેની. પછી 41 નંબર ઉપર સ્ટાર્ટ થાય છે ગણિત ધોરણ 5. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી જે જીકે આઈક્યુ ની પરીક્ષા લેવાની છે. વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે. અને 49મા પાના પેજ પર આન્સર કી આપેલી છે ગણિતની. હવે આ એક આવેલું છે આપણે સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી પ્રશ્નપત્ર 2023નું. આ પ્રશ્નપત્ર આ ટાઈપ હતું જે તમે જોઈ શકો છો. પછી આના માટે તમને એક અલગ આન્સર માટે પેજ આપવામાં આવશે કે જેમાં તમે આન્સર ટિક કરી શકશો.
કુલ અહીંયા 120 પ્રશ્નોનું આ પેપર હતું. સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી 2022નું પણ આપેલું છે પ્રશ્નપત્ર. એમાં પણ આગળ જોઈ લઈએ.